આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી 5 બેઠકોમાં વધુ 6 ફોર્મ ભરવામાં આવ્યા છે. શાહપુર, ધણપ, અડાલજ 2, પીપળજ અને વલાદ બેઠકમાંથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. વલાદ બેઠક પર ભાજપમાંથી 2 જ્યારે શાહપુર, ધણપ, અડાલજ 2 અને પીપળજમાંથી કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે. આ તરફ મહીસાગર જિલ્લામાં ચૂંટણીને ધ્યાને લઈ આચારસંહિતાના અમલ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ચૂંટણી દરમિયાન સરકારી તથા બોર્ડ નિગમોના વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે સોનગઢ નગરપાલિકાની ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. તાપી સેવા સદન ખાતેથી પોલીસ બંદોબસ્ત વચ્ચે મતપેટીઓને લઈ જવામાં આવી છે. 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટણી યોજાશે. 16 ફેબ્રુઆરીએ રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણીના મતદાનના દિવસે શ્રમયોગીઓ અને કર્મચારીઓને વારાફરતી 3 કલાકની ખાસ રજા આપવા રાજ્યના શ્રમ આયુક્તની કચેરીની યાદીમાં જણાવાયું છે. આ દિવસે જે તે વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 હેઠળ નોંધાયેલી સંસ્થાઓના કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોકાણની લાલચ આપી સાયબર ગુના આચરતા 5 લોકોને ગાંધીનગર સાયબર સેલે મુંબઈથી ઝડપી લીધા છે. આરોપીઓ મુંબઈથી કોલ સેન્ટર ચલાવતા હતા અને કોલ કરીને રોકાણની લાલચ આપતા હતા. આ અંગે સાયબર સેલના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. 2-3 માણસો અહીંયા આપણે ભોગ બન્યા છે. હવે એ લોકો જ્યારે અહીંયા હતા ત્યારે એ કોલ સેન્ટર ચાલુ થયું, પછી એ લોકોને એ લાગ્યું કે ભાઈ આપણે સ્ટેટમાં જ આપણે બેસીને આ કરી રહ્યા છીએ તો કદાચ કોઈ સમય આપણે પોલીસ એને પકડી છે. તો એ લોકોએ પોતાનું સ્થાન હવે મુંબઈ કર્યું અને જે ટીમ છે એ લોકોએ 5 માણસોની ટીમ, જે કોલિંગની ટીમ બનાવી, એમના અમુક માણસો અહીંયા પણ છે જે અકાઉન્ટ એમને સપ્લાય કરતા હોય છે અને માણસોની લિસ્ટ કે ભાઈ આ માણસો રોકાણ કરવા ઈચ્છતા છે એટલે એ લોકોના ફોન નંબર પણ એ લોકોને સપ્લાય કરતા હોય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી કુસુમ-બી યોજના અંતર્ગત જે લાભાર્થીઓને વન વિભાગ દ્વારા સનદ હેઠળ જમીન મળેલ છે તેવા આદિવાસી વિસ્તારના ખેડૂતોને સોલાર પંપ સેટ વીજ જોડાણનો નિઃશુલ્ક લાભ આપવામાં આવે છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ મોટા પડદરા ગામના લાભાર્થી અરજણભાઈ પગીના પરિવારે આ યોજનાનો લાભ મેળવવાથી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. PM કુસુમ યોજના હેઠળ તેમને વિનામૂલ્યે સોલાર પંપ સેટ લગાડવામાં આવ્યો હતો. હું કડાણા તાલુકાનો વતની છું અને મારે જંગલ જમીનનું વન અધિકારી તરફથી મને જમીન મળેલ છે. જેવી રીતના મને આ સોલર મળેલ છે તો એ પ્રમાણે હું પશુપાલન અને મારે પરિવાર ઘરનું જીવન પોષણ કરી શકું છું. આ મારે સોલર નતું, પાણી પીવાનું અને ખેતી બેતીનું બધી તકલીફ બહુ હતી. હવે મારે પ્રધાનમંત્રી કુસુમ યોજના મને મળેલ છે સોલર, તો બધું સારું અને સહી સલામતી હું જીવી શકે અને રહી શકે આ જંગલમાં. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું 3112 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. તેમણે 150 કરોડ રૂપિયાના વધારાનો વેરો વસૂલવાનું સૂચન કર્યું છે. રાજકોટ TRP ગેમ ઝોન બાદ મહાનગરપાલિકાએ રાજ્યમાં પ્રથમ વખત ફાયર ટેક્સ વસૂલવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત ડોર ટુ ડોર કચરાના કલેક્શન પર ટેક્સમાં વધારો કરવાની દરખાસ્ત છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007-8થી ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે પંચાયત દ્વારા ગ્રામજનોને 67 પ્રકારના પ્રમાણપત્ર 20 રૂપિયામાં આપવામાં આવશે. ગ્રામજનોને ગામડામાં જ ક્રિમિલિયર, આવકનો દાખલો, રેશન કાર્ડમાં ફેરફાર, કરેક્ટર સર્ટિફિકેટ મળી જશે. આ માટે તાલુકા જિલ્લા કક્ષાએ ધક્કો નહીં ખાવો પડે. આ માટે નાગરિકોએ ઈ-ગ્રામ પંચાયત મારફત ફોર્મ ભરવાનું રહેશે અને પછી આ ફોર્મ જે તે તાલુકા કક્ષાના અધિકારીઓને જમા કરાવવાનું રહેશે. પછી તેમની સહી થઈને પરત આવતા નાગરિકોને આ પ્રમાણપત્ર મળશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.